વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેયમ કર્મણૈવાભિપદ્યતે. તમારા કર્મોથી જ આ જગતમાં આ જીવ જન્મે છે અને તમારા કર્મોથી જ મૃત્યુને પામે છે. મેં તમને નથી કહ્યું કે તમે લગ્ન કરો અને બાળકો જન્મો. તમારા ઈચ્છાથી જ તમે લગ્ન કરો છો. તમારા કર્મોથી જ બાળકો જન્મે છે અને તમારા કર્મોથી જ અહીંયા જીવ મૃત્યુ પામે છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. જે જન્મ થાય છે તે પણ તમારા કર્મોથી જ અને વિલય થાય છે તે પણ તમારા કર્મોથી જ. મેં તો તમને શું દીક્ષા આપી છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમે તો મારી શરણમાં આવો. મેં તો તમને એમ શીખવાડ્યું છે. આજે લૌકિક જોડે જે સંબંધ તમે બનાવો છો એ તમારી ઈચ્છાથી બનાવો છો. મેં તો એમ કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય, આ બધું છોડો. મામેકમ શરણમ વ્રજ, મારી શરણમાં આવો. તમારા જીવનમાં સુખમ દુઃખમ ભયમ ક્ષેયમ, તમારા જન્મમાં તમારા જીવનમાં સુખ દુઃખ ભય ક્ષય જે કંઈ આવે છે એ તમારા કર્મોથી આવે છે. કંઈ ખરાબ થાય તમારા જીવનમાં એટલે પ્રભુનું નામ ચડાવી દો છો સીધું. મારી જોડે આવું શું કામ થયું પ્રભુ? અરે તમે શું કર્યું એ તો જુઓ પહેલા. ઘર જોવા નીકળ્યા, 2 કરોડનો એક ઘર પસંદ પડ્યો. 2 કરોડનો ઘર લેવાની શક્તિ નથી તો બેંકમાંથી લોન લીધો. હવે દર મહિને એના ઇન્સ્ટોલમેન્ટ આવે એટલે દર મહિનાની 3જી તારીખે બીક ભયમ ક્ષેયમ ભય આવે કે યાર આ 15,000નો ઇન્સ્ટોલમેન્ટ હું કેમ ભરીશ? ને પાછા ભગવાન પાસે જાઓ હો, દોડતા દોડતા જો હો ઇન્સ્ટોલમેન્ટ આવી રહ્યું છે. પણ ભગવાને કહ્યું તું તમે આટલું મોંઘું ઘર લો યાર, ને નામ ભગવાનનું ચઢાવો છો. તમારા કર્મોથી ભય આવ્યો છે, પ્રભુના કારણે નહીં. તે છતાંય પ્રભુ તમારી રક્ષા કરે છે. વિચાર કરો તો અત્યંત કૃપાલુ છે. જે સુખ દુઃખ ભય ક્ષય જે કાંઈ તમારા જીવનમાં છે તમારા કર્મોથી છે. જરાક એક વાર 5 મિનિટ દિવસમાં વિચાર કરશો ને તો તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં આ દુઃખ શું કામ આવ્યું. ચોક્કસ પ્રભુ તમારી જોડે છે, એમાં પ્રભુ ના પાડતા નથી. ભગવાન કહે છે આપણા જીવનમાં જે કાંઈ આવે છે તે આપણા કર્મોથી આવે છે. અને કર્મ કંઈક એવા કરો જેનાથી તમને કંઈક ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. આ ઇન્દ્રના પૂજનથી તમને કાંઈ જ મળવાનું નથી. ભગવાન એમના વિષયમાં આ બધા જ વાર્તા સાહિત્ય તો વાંચતા જ હશો. શ્રીમદ વલ્લભાચાર્યજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ત્યાં બધા ચર્ચા ચાલી રહી હતી કે સૌથી ઉત્તમ તે શાસ્ત્ર કયો, ભાઈ કયા પ્રભુનું નામ લેવું જોઈએ, કોની સેવા કરવી જોઈએ, કોને ભજવા જોઈએ. ચર્ચા ચાલી રહી હતી. ત્યાંના પંડિતોની વચ્ચે શ્રીમદ વલ્લભાચાર્યજી આ પધાર્યા. શ્રીમદ વલ્લભાચાર્યજીએ આજ્ઞા કરી કે આપણે શું કામ આ ચિંતા કરીએ છીએ. શ્રી જગન્નાથજીના સન્મુખ એક કાગળ અને કલમ પધરાવો. એ જે લખી આપે એને જ પ્રમાણ માનીશું. સાક્ષાત જગન્નાથજી. બધા પંડિતો કે જગન્નાથજીના શ્રીહસ્ત છે જ નહીં, એ લખશે કેવી રીતે? આચાર્યજીએ કહ્યું આપ આરોગાવ છો તો આરોગ્ય છે ને, બસ એમ જ લખશે.
કાગળ ને કલમ પધરાવ્યા. 2 ઘડી દ્વાર બંધ કર્યા. જ્યારે દ્વાર ખોલ્યા તો કાગળ ઉપર એક મંત્ર, એક શ્લોક લખેલો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવ દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકમ તસ્ય નામાનયાની, કર્મોપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ શાસ્ત્ર છે એ દેવકી પુત્રનો ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, એ એક જ શાસ્ત્ર ઉત્તમ છે. એક જ દેવ એ દેવકી પુત્ર એવ, એ જ દેવ સર્વોત્તમ છે. તો નામ કયો લઈએ કે એનો જ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ, એ જ નામ ઉત્તમ નામ છે. મંત્રોપ્યેકમ તસ્ય નામાનયાની, એ કૃષ્ણના નામનું રટન કરો. શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા ભજેત, આનંદ પરમાનંદ વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. જો કૃષ્ણ 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 કર્યા કરશે તો એને નિશ્ચિતપણે વૈકુંઠમાં વાસ મળશે. અને કર્મ કયો? બધા કહે છે ને ભાઈ કર્મ કરો, ફલ કી આશા મત રખો, કર્મ એસા કર્મ વૈસા. પર કર્મ કેવો? કર્મોપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ કર્મ છે. બધા શું કહે છે? કમાવા જાઓ એ કર્મ છે. એ કર્મ નથી. કર્મોપ્યેકમ, એક જ કર્મ કરવા જેવો છે. તસ્ય દેવસ્ય સેવા, એની સેવા કરો, તમારો ઉદ્ધાર છે. આવા પ્રભુ બધાને જ બતાવી રહ્યા છે કે શ્રી ગિરિરાજજીને પોતાનું સર્વસ્વ માનો અને એમની સેવા કરો, એમનું પૂજન કરો. કે એમનું પૂજન શું કામ કરીએ? ત્યારે ભગવાને કહ્યું, હે વ્રજવાસીઓ, ક્યારે ઇન્દ્રે પ્રકટ થઈને તમને દર્શન આપ્યા છે ખરા? તમે તો કહો છો અમે आवाहन કર્યો, पर क्या कभी इंद्र सन्मुख में प्रकट हुए हैं? जो तुमने जो यज्ञ में आहुति दी है, क्या वो इंद्र ने आरोगी है? તમને શું ખબર કે ઇન્દ્ર આરોગ્ય છે કે નહીં? આ ગોવર્ધન આપણે જ્યારે ગાયોને ચરાવીએ છીએ ત્યારે આમના તરેટીની લીલી લીલી ઘાસ એ ગાયો ખાય છે, એનાથી એ સુંદર દૂધ આપે છે. આપણે જ્યારે થાક્યા હોઈએ ત્યારે આમના લીલી ઘાસ ઉપર જ્યારે સૂઈ જઈએ અને એમના વૃક્ષોની છાંયડામાં જ્યારે સૂઈ જઈએ તો અમને આરામ મળે છે. આમના તરેટીમાં ઉગતા તે ફલ કંદ મૂળ આદિ જ્યારે અમે આરોગીએ છીએ ત્યારે અમને આનંદ થાય છે. આમના ઝરણાઓથી વહીને ને કુંડોમાં જે જલ ભરાય છે એ કુંડનું જે જલ પાન કરીએ છીએ એનાથી અમને શીતલતા મળે છે. આ શ્રી ગિરિરાજ આપણને આટલું બધું આપે છે, આપણે તો આમનું પૂજન કરવું જોઈએ. આટલા આશીર્વાદ આપણને શ્રી ગિરિરાજ આપે છે, આપણે એમને બદલામાં શું આપીએ છીએ? હવે બધા વિચારતા થયા કે વાત તો તું સાચી કે છે કે નહીં યાર, કે કયા પ્રમાણે પૂજન કરવું જોઈએ? કે જો હું કહું છું એમ બધી તૈયારીઓ કરજો. કે એક થાળની અંદર કંકુ, અક્ષત, માલા, પુષ્પ, હળદર, ચંદન, ધોતી, ઉપરણા, કુંવારો ભોગ ધરવા માટે ભોગની તૈયારી, બધો જ વિગતમાં એમને લખાવી દીધું. તો આ તો પૂજન થયું. હવે જે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છે એ યજ્ઞનું શું કરીશું? તો યજ્ઞના પ્રકારથી આપ અન્નકૂટ આરોગાવો.
કે મુખારવિંદની સેવા તે સર્વોત્તમ સેવા માનવામાં આવી છે. બધા જ યજ્ઞોની અગ્નિ એ પ્રભુના મુખારવિંદની અગ્નિ આગળ તુચ્છ છે. તમે મોટા મોટા યજ્ઞ કરો, પણ જો ઠાકોરજીને એક વાર અરોગાવો ને તો તમને કેટલા ફલ મળે છે તમે પોતે જાણતા નથી. અશ્વમેઘ યજ્ઞ, સોમ યજ્ઞ, વાજપેય યજ્ઞ, આવા સહસ્ત્ર યજ્ઞો કરો અને એક રાજભોગ અરોગાવો ને એ હરખું છે બધું. એ પ્રભુ જો તમારા હાથે ભોગ આરોગી લે અને જો પ્રસન્ન થઈ જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય. કહ્યું એક જ શ્લોકમાં ભગવાને આખા અન્નકૂટની વિગત એક જ શ્લોકમાં આપી દીધી છે. ભગવાન કહી રહ્યા છે કે વિવિધ પાકાહ, કે અનેક પ્રકારના પકવાન તૈયાર કરો. એના અંદર સર્વદોહશ્ચ, દૂધઘરની વિગત બતાવી હવે કે સર્વદોહશ્ચ ગૃહતામ, કે આ જે ગાયોનો દૂધ દોહીને અને એ દૂધ પછી દહીં, માખણ, ઘી આદિ જેટલી પણ સામગ્રી દૂધઘરની છે, માવાથી જે સિદ્ધ થાય છે એ બધી સામગ્રીઓ સિદ્ધ કરો. પછી અંશખડીની વિગત બતાવી કે પાયસઃ આદિ અપૂપ, કે ભાઈ એના અંદર આપ ખીર છે, મિષ્ઠાન છે, માલપુઆ છે, પકોડી છે, કચોરી છે, આદિ આ બધા જ સામગ્રી મિષ્ઠાન બધું તૈયાર કરો. એક જ શ્લોકમાં હો આ બધો જ વર્ણન કર્યો છે. અને સૂપાંત, સૂપ એટલે દાળ, અને આંત એટલે ભાત, એવમ બીજી બધી સખડીની સામગ્રી એટલે સખડી, અંશખડી, દૂધઘર આદિ બધો જ પ્રકાર એક જ શ્લોકમાં બતાવી દીધો ભગવાન. હવે કન્હૈયા આટલી બધી સામગ્રી સિદ્ધ કરીશું, પછી આટલી બધી સામગ્રીનું કરશું શું આપણે? કે બધાને વેચો. અન્યેભ્યશ્ચાશ્વ, એમ કહ્યું કે બધાને. તો કોને કોને? કે અન્ય એટલે વ્રજવાસીઓ, પછી અશ્વ ઘોડા એટલે આદિ પ્રાણીઓ એટલે પશુઓ પણ, પક્ષીઓ પણ, ચાંડાલને પણ, અને પતિત એટલે મહાપાપીને પણ અન્નકૂટના મહાપ્રસાદનો અધિકાર છે. અહીં સુધી ભગવાને કહ્યું. આ જીવ માત્રને આ અન્નકૂટના, ભલે વૈષ્ણવ હોય, અવૈષ્ણવ હોય, એ ગમે તેવો હોય, કોઈ જાતિ ભેદ નહીં, કોઈ પ્રાણી છે કે મનુષ્ય છે, કોઈ ભેદ નથી આની અંદર. આ અન્નકૂટના મહાપ્રસાદના અધિકારી પ્રત્યેક જીવ, પ્રત્યેક પ્રાણી માત્ર છે, એવું ભગવાને જણાવ્યું, પ્રમાણ આપ્યું છે. બધા પ્રસન્ન થઈ ગયા. બધાના વચ્ચે વાત થવા લાગી. અરે ઇન્દ્ર યાગ બંધ કરો, ગોવર્ધન પૂજન પ્રારંભ કરો, આમ બધી વાત થવા લાગી. કે ચાલો બધા તૈયારીઓ પ્રારંભ કરો, તૈયારીઓ પ્રારંભ કરો. નટખટ છે કન્હૈયા છેલ્લે એક લાઈન બોલી ગયા, એતાન મમ મતમ તાત ક્રિયતે યદિ રોચતે. આ જે બધી તૈયારીઓ છે ને, આ પ્રમાણે કરો અને આ પ્રમાણે પૂજન કરો એવું મારું માનવું છે. એતાન મમ મતમ. પછી તમારે કરવું ના કરવું એ ક્રિયતે યદિ રોચતે, એ તમારી ઈચ્છા છે. આ પાછા તમે એમ કહો કે જો આ ઇન્દ્ર તો ગુસ્સે થયો, તો મારી જવાબદારી નહીં, તમે તમારી ઈચ્છાથી કરો છો. મેં તો તમને સુઝાવ આપ્યો, આ મારો મત છે કે તમે ગોવર્ધન પૂજન કરો. તમારે ગોવર્ધન પૂજન કરવું જોઈએ. फिर बाद में मुझसे मत कहना कि भाई ये इंद्र गुस्सा हो रहा है. કેમ આવું કહ્યું ભગવાને? કારણ કે અત્યાર સુધી આમાંથી એક બી ભગવાનના શરણે આવ્યા નથી, ભગવાનની શરણાગતિ અપનાવી નથી. અને જ્યાં સુધી ભગવાનની શરણાગતિ ન અપનાવો ત્યાં સુધી એ જીવની જવાબદારી ભગવાન લે નહીં. એતાન મમ મતમ તાત, હે વડીલો, હે તાત, એવું મારું માનવું છે. મમ મતમ. પછી કરવું ના કરવું એ તમારી ઈચ્છા છે. કે નાના કન્હૈયા તો ખૂબ સુંદર પ્રકાર છે, અમારે કરવું છે. ઠીક છે, તો કરો તૈયારીઓ. બધા દોડતા જાય છે. ભાઈ ચાલો તૈયારીઓ પ્રારંભ કરો, તૈયારીઓ પ્રારંભ કરો. યશોદાજીએ ભીતરથી સાંભળ્યું.
યશોદાજીએ નંદ બાબાને ઈશારો કરીને બોલાવ્યા. એજી સાંભળો છો, આ શું તૈયારીઓ કરો છો? જો હો, એમ જ વિચાર્યા વગર મારા લાલાને કોઈની જોડે પરણાવી દેતા નહીં. ખૂબ જ સુંદર સારી ગોપી એના માટે હું જોઈ રાખીશ, મને તો જણાવજો. અરે તું જવા દે યશોદા, આ કઈ એના લગ્નની તૈયારી નથી, અહીંયા તો ઇન્દ્ર યાગ બંધ થઈ ગયો છે અને ગોવર્ધન પૂજન પ્રારંભ થઈ રહ્યું છે, એની તૈયારીઓ થઈ રહી છે. તો શું વાત કરો છો? કે હા, કન્હૈયાએ કહ્યું કે ઇન્દ્ર યાગ, ઇન્દ્ર પૂજન બંધ કરી અને ગોવર્ધન પૂજન કરો. બધા આનંદિત છે. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા યશોદાજી પાસે. યશોદાજી પણ આનંદિત છે. સુંદર તૈયાર કર્યા. એમ માનવામાં આવે છે ગોવર્ધન પૂજનના દિવસે તો ખાસ સુંદર તૈયાર થઈને જવું જોઈએ. કઈક વિશેષ એ ઉત્સવ છે, એને આનંદથી ઉજવવું જોઈએ. બધાને પાગ બાંધી છે, દાઉજીને અને કન્હૈયાને, કૃષ્ણને સિરપેચ ધરાવ્યા છે, બાજુબંધ હાર ધરાવ્યા છે, સુંદર તૈયાર કર્યા છે. બધી તૈયારીઓ પ્રારંભ થઈ છે. બધાને બતાવે છે, જો થાલમાં આ પધરાવજો પૂજન માટે, થાલમાં આવું કરજો, આ બધું બહુ જ વિચારીને યાદ રાખીને મૂકજો. ભગવદીઓ જ્યારે આ સુંદર લીલાના દર્શન કર્યા, ભગવદીઓએ પણ ગાયું કે ભાઈ ગોવર્ધન પૂજન ચલી રે ગોપાલ. ક્યાં પ્રભુ ગોવર્ધન પૂજન માટે ચાલી રહ્યા છે. કેમ ચાલીને જઈ રહ્યા છે? કે મત્ત ગયંદ, કે ગજની જેમ મદમસ્ત ગતિથી ધીરે ધીરે આ પધારી રહ્યા છે, વાજતા ગાજતા, કે કામદેવને પણ લજ્જા આવી જાય એવો કોટી લાવણ્ય સ્વરૂપ ભગવાનનું છે. બધા જ ગ્વાલ બાલો, ગાયો પણ બધી જોડે છે. ગોવર્ધન પૂજન એટલે ગૌ પૂજન બી કરવાનું હોય ને, કાન જગાઈ ગાયનું પૂજન કર્યું. નંદ બાબાએ ગૌ દાન કરી. વ્રજની નારીઓ બધી અનેક પ્રકારના પકવાનો લઈને ભરભર ભાજન, આ બધા જ પાત્રો ભરીને ગોવર્ધન પૂજન માટે જાય છે. અંગ સુગંધ પહર, બધા સુગંધિત ઇત્ર આદિ ધારણ કરીને સુંદર તૈયાર થઈને ગોવર્ધન પૂજન માટે ગાવત ગીત રસાલ, સુંદર મંગલમય ગીતના ગાન કર્યા છે. બાજે અનેક વેણુ રવ, અનેક પ્રકારના વાજંત્રો વેણુ આદિ વાદન કરતા કરતા, વાજતા ગાજતા ગોવર્ધન પૂજન માટે જવાનું હોય એમ કહેવાય છે. કે ધ્વજા પતાકા છત્ર આદિ બધું જ ધારણ કર્યું છે. શ્રી ગિરિરાજજી ઉપર ધ્વજા ફેરાવી છે, એમનું પૂજન કર્યું છે બધાએ. ત્યાં બધા જ ભેગા થયા. કંકુ અને હળદરના પગ પાંડા કર્યા. ગોલ ગોલ ચત્તા આપે જોયા હશે, અહીંયા કર્યા હતા, જેને દર્શન કર્યા હશે. કંકુના ગોલ ગોલ ચત્તા આમ થાપા પાડવામાં આવે. બધી તૈયારી ભગવાન શ્રી કૃષ્ણે કરાવી. નંદ બાબા, યશોદાજી આદિ બધા વડીલોને આગળ ઊભા કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં દૂધનો લોટો, દૂધનો મલડો હાથમાં લીધો. દૂધથી સ્નાન પ્રારંભ કર્યું અને નંદ બાબાને કહ્યું, આપ અંગ પર, શ્રીઅંગ પર હાથ ફેરવો, એમને સ્નાન કરાવો. જ્યારે ભગવદીઓએ અલૌકિક દર્શન કર્યા, ભગવદીઓએ ગાન કર્યો, બડડન કો આગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આવત, માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાવત. બડડન કો આગે દે बड़न को आगे गिरधार श्री गोवर्धन पूजन आवत.
ब्रज भामिन मिल मंगल गावत श्री गोवर्धन पूजन गावत। केरज्वाल भाजन भर दे पीठ थापन शीर पेच बंधावत। चतुर्भुज प्रभु गिरधारय भया ब्रज युग युग राज करो मन भावत श्री गोवर्धन पूजन गावत। बड़न को आगे गिरधारय श्री गोवर्धन श्री गोवर्धन श्री गोवर्धन पूजन गावत। श्री गिरिराज धरण की जय। બધા જ વડીલોને આગળ કરી પાછળથી ભગવાન શ્રી કૃષ્ણ રીત બતાવે છે. બડડન કો આગે જય ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત. સર્વપ્રથમ માનસી ગંગાના જલથી સ્નાન કરાવ્યા. માનસી ગંગાના જલથી સ્નાન કરાયા પછી પાછે દૂધ ધોરી કો ધોરી ગાયના દૂધથી સ્નાન કરાવ્યો. ફરી જલથી સ્નાન કરાવી અંગવસ્ત્ર કરાવ્યા. અંગવસ્ત્ર પછી ધોતી ઉપરના ઇત્ર ધરાવ્યો. તિલક કર્યા, માલાજી ધરાવ્યા. કુંવારો ભોગ ધર્યો. ભોગ સરાયા, આચમન મુખવસ્ત્ર કરાયા. બીડા પધરાવી આરતી કરી. આ પૂજનનો પ્રકાર જેમ જ પૂર્ણ થયો બધા જ વ્રજવાસીઓને નિકટ બોલાવ્યા. બધાને પીઠ થાપ, બધાના થાપા લગાડે છે અને સિરપેચ પેલા પીતાંબર તે માથે બાંધી આપે છે. સિરપેચ બંધાવત. બધાને થાપા કંકુ અને હળદરના થાપા લગાડે છે. અહીંયા વક્ષસ્થળ ઉપર અને પાછળ બધા જ ગ્વાલ બાલોને બોલાવ્યા. પીઠ થાપ સિરપેચ બંધાવત. એ પીતાંબર જે પ્રસાદી ધરાવ્યા હતા એના ચીર કરી કરીને ને મસ્તક ઉપર ધારણ કર્યા. કોઈને ગળામાં ધરાવ્યા. જેમ જ ગોવર્ધન પૂજન પૂર્ણ થયું ભગવાને કહ્યું કે હવે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરો. આપણે પણ આજે સ્થાન પર જ બેસી માનસીમાં નેત્રોને બંધ કરી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરીએ અને આ ગોવર્ધન પૂજન એવં ગિરિરાજની પરિક્રમાનો ફલ પ્રભુ પ્રદાન કરે એવી વિનંતી કરીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ. 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 શ્રીજી તિહારી શરણ વલ્લભ 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 તિહારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી 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 તિહારી શરણ. ગિરિરાજ
તિહારી શરણ વલ્લભ તિહારી શરણ શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી ગિરિરાજ ધરણ શ્રીજી હજી થાકશો નહીં, પૂછડી આવ્યું છે હજી તો. શ્રીજી તિહારી શરણ વલ્લભ શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ 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 શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ શ્રીજી તિહારી શરણ વલ્લભ તિહારી શરણ વલ્લભ તિહારી બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ખૂબ જ આનંદથી બધાએ પરિક્રમા પૂર્ણ કરી. બધાને કહ્યું કે હવે અન્નકૂટની તૈયારી પ્રારંભ કરો. કેમ કઈ સામગ્રી ક્યાં સાજવાની, કયા પ્રકારે અન્નકૂટ સાજવાનો મેં આપને પ્રથમ દિવસે કહ્યું હતું કે હું આપને વિગત જણાવીશ અને સામગ્રીઓના નામ પણ જણાવીશ. ભગવાન જેમ જેમ આજ્ઞા કરતા ગયા એમ બધા જ વ્રજવાસીઓ સામગ્રીઓ સાજતા ગયા. સર્વપ્રથમ સૌથી આગળ ચાંદીનો એક થાલ, એના અંદર ઝબકા પૂડી, મેદાની પૂડી હોય સાઈઝમાં થોડી મોટી, નીચે થાલમાં ઘીનો લેપ કર્યો, એના ઉપર પૂડી પધરાવી બૂરો ભૂરક્યો. બૂરો એટલે બૂરો એટલે દરેલી ખાંડ નહીં. બૂરો એટલે અચ્છા, દરેલી ખાંડ એટલે જ્યારે ખાંડને પીસી દો એટલે દરેલી ખાંડ કહેવાય. એ ખાંડની ચાસણી કરી એને સુખાવીને પછી જે તૈયાર થાય એને બૂરો કહેવાય. અને તમે કોઈ પણ સામગ્રીમાં બૂરો નાખો ને કોઈ પણ સામગ્રીમાં ખાંડ નાખો, જો એનું સ્વાદ ના બદલાઈ જાય તો જોજો, છે એક જ વસ્તુ પણ સ્વાદ બદલાઈ જશે. એના ઉપર બૂરો ભૂરક્યો. એના બાજુમાં અહીંથી પ્રારંભ કરે છે માખણ, મિશ્રી, બૂરા, નોન, સધાનો, કેરી, કાચા સધાના. આ બધા કાચા સધાના છે. લીંબુ, ટેટી, મુરબ્બા, પીપર, કિશમિશ, છુવારા. હું વ્રજભાષાના નામ કહી રહ્યો છું. હું આપને આપ સમજી જજો, મને ગુજરાતીના બધા નામ યાદ નથી. કાળી મરી, આદા પાચરી અને 4 કાચા સધાના એક જુદા પ્રકારે સિદ્ધ કરીને એ આમ બે બાજુ લાઈનથી માટીના બટેરામાં સાજી દેવાના. સૌથી આગળ એની પાછળ દૂધઘરનો ક્રમ આવે. કેસરી બાસુંદી, સફેદ બાસુંદી, મેવાનો દૂધ ને મોઢામાં પાણી લાવતા નહીં. બિલસારું, કમરખનો શાક, 4 પ્રકારની ખીર. એ 4 પ્રકારની ખીર કઈ કઈ? તે ચોખાની ખીર, મખાનાની ખીર, પાટિયાની ખીર ને થૂલીની ખીર. આ 4 પ્રકારની ખીર. તદુપરાંત અંસખડીનો ક્રમ પ્રારંભ થાય. અંસખડીની અંદર શિખરન વડી, ઇંદરસા, બેસનના મગદ, મૂંગના મગદ, અડદની દાળના મગદ અને ચોખાના મગદ. આ 4 પ્રકારના મગદ. મેવા બાઠી, માંડા, કપૂરનારી, ખરમંડા, જલેબી, મોઢામાં પાણી નહીં. કેસરી ફેની, સફેદ ફેની, બાબર,
બુંદીના લાડુ, ગુંજા, પાટિયાના લાડુ, માખણ વડા, દહીં વડા, ઘેવર, ગુડના ગુંજા, માલપુઆ, ખુલ્લી બુંદી એટલે રસદાર બુંદી જેને કહીએ, મઠડી, શકલપારા, ખાજા. ખાજા બે પ્રકારના, મીઠા ને ફીકા. પીલી સુહારી, સફેદ સુહારી, ચુકલી, ઉડદની દાલની અડદની કચોરી દાલની, આલુના ગુંજા, સલોની. સલોની એટલે આપને કહીશ તો બહુ જ આનંદ આવશે, આપને હસવું આવશે ઇનફેક્ટ.